શહેરના સુભાષનગર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભાડે આપેલા મકાનો જેટલે કે 46 જેટલા મકાનોને મહાનગરપાલિકા દ્વારા સીલ મારી દેવામાં આવ્યા હતા। ભાવનગર મહાનગરપાલિકા ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા સુભાષનગર પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે ટીપી સ્કીમ નંબર 8 રૂવાના પ્લોટ નંબર 29માં આપને D603 તારીખ 3/9/2022 આવાસ સોંપવામાં આવેલ। આ યોજનાની ગાઈડલાઈન મુજબ લાભાર્થીને આવાસોની માલિકી હક આપવામાં આવેલ, જે મુજબ ફાળવણી થયેલ આવાસ 7 વર્ષ સુધી લાભાર્થીઓ દ્વારા અન્ય અસામાજિકોને આવાસ ભાડે આપી શકાશે નહીં, તેમ વેચી શકાશે નહીં, પરંતુ સ્થળ પર અત્રેના વિભાગ દ્વારા ચકાસણી કરતા આપને ફાળવેલ આવાસમાં આપ રહેતા નથી અને આવાસમાં અન્યનું રહેણાંક એટલે કે આવાસ ભાડે હોવાનું જણાય છે, જે આ યોજનાની ગાઈડલાઈન વિરુદ્ધ છે। આથી ઉપરોક્ત સંદર્ભે 2 થી અંતિમ નોટિસ આપી આ અંતિમ નોટિસનો ખુલાસો ફાળવેલ આવાસમાં અન્ય રહેણાંક કરતાને આવાસ ખાલી કરાવી હાઉસિંગ સર્વિસ સોસાયટીના પ્રમુખને અપાયેલ નિયમ નમૂના મુજબનું NOC અને બાંયધરી આપવા જાણ કરવામાં આવેલ હતી, પરંતુ આપના દ્વારા નિયમ સમય મર્યાદા જરૂરી આધારો તો પુરવઠા કરવામાં આવેલ નથી, જેને લઈને મહાનગરપાલિકા દ્વારા 46 થી વધુ મકાનોને સીલ મારી દેવામાં આવ્યા હતા। ભાઈ નોટિસ આપી દે। આયા સીટ મારવાનો છે બે માં 702 માં 705 પ્રધાનમંત્રી આવાસ યોજના ફાઇનલ પ્લોટ નંબર 29 હમીરજી પાર્ક પાસે, જે અમે ઘણા દિવસ પહેલાં 120 મકાનો ભાડવત તરીકે પ્રસ્થાપિત કરેલા હતા, ત્યારે સર્વે પણ કરેલો હતો। ત્યારબાદ એમને મોહલત આપી હતી, 3 થી 7 દિવસની મોહલત આપી હતી। હાલમાં એમના દ્વારા 74 એવા લાભાર્થીઓ હતા કે જેમને NOC એમને આપેલું છે કે મકાન ખાલી કરી દીધું છે અને હવે ફરીવાર અમે કોઈ દિવસ એને ભાડે નહીં આપીએ એવું અમને એગ્રીમેન્ટ આપેલું છે, અને ત્યારબાદ 46ના મકાનોને આજે અમે સીલ મારવામાં આવેલું છે। જે 46 મકાનો લાભાર્થીઓ દ્વારા અમને કોઈ બાંયધરી નથી આપવામાં આવેલી, એટલા માટે એ મકાનોને અમે સીલ કરવામાં આવેલા છે, અને આ સીલ અંગેની હવે એની ઉપરની બીજી કાર્યવાહી જે છે એ અમે પેનલ્ટી સ્વરૂપે એને લઈ અને ત્યારબાદ એને સીલ ખોલી આપવામાં આવશે। ઓકે।